ભાવનગર જિલ્લામાં સરકારી અને ગૌચરની જમીનોનું નિકંદન કાઢતા ભૂમાફિયાઓ પર તંત્રએ મોટી તવાઈ બોલાવી છે. ઘોઘા તાલુકાના લાખણાકા ગામે અંધારાનો ફાયદો ઉઠાવીને કેટલાક ખનીજ માફિયાઓ ગૌચરની કિંમતી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી બેફામ રીતે રેતી ખનન કરી રહ્યા હતા, જેની સચોટ બાતમી ખાણ ખનીજ વિભાગને મળી હતી. બાતમીના આધારે મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે લાખણકા ગામની સીમમાં અચાનક દરોડા પાડ્યા હતા. તંત્રની ગાડીઓ જોઈને ઘટના સ્થળે હાજર ખનીજ માફિયાઓ અને મજૂરોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ સફળ રેડ દરમિયાન ખનીજ વિભાગે ઘટના સ્થળેથી ગેરકાયદેસર ખનનમાં વપરાતા જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર અને રેતી ચાળવાના મોટા ચાળણા સહિત લાખો રૂપિયાની કિંમતી મશીનરી કબજે કરી છે. તંત્ર દ્વારા આ તમામ મુદ્દામાલને ઘટના સ્થળે સીઝ કરી દેવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગે તમામ સરકારી વાહનો અને સાધનો કબજે કરી કાયદાના ધજાગરા ઉડાવતા માફિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.